હાય એવરીવન. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમારી સામે મેં એક મેજિક ઇન્ગ્રેડિયન્ટ્સ રાખ્યું છે કે જે એને આપણે કહીએ છીએ કે ફાલસા. અને આ ઉનાળામાં આનું શરબત બી બહુ જ સરસ લાગે અને એમનેમ પણ તમે એની ઉપર સોલ્ટ અને ચાટ મસાલો નાખીને કાં તો સોલ્ટ અને સંચળ નાખીને તમે એને ખાઓ તો પણ બહુ જ મસ્ત લાગે છે. મેં ઓલરેડી આની અંદર થોડું સોલ્ટ અને સંચળ નાખ્યું છે. હવે આપણે એની અંદર થોડી સુગર એડ કરીએ, જે મેં ઓલરેડી, તમે સુગર લઈ શકો, સાકર લઈ શકો, મેં સાકર લીધી છે. બ્લેક કલરના ફાલસા જે હોય છે ને એકદમ સ્વીટ, બહુ જ મસ્ત હોય છે. અને જે આવા રેડિશ જેવા હોય છે ને એ એકદમ ખાટા મીઠા હોય છે. એટલે એ ખાટા મીઠા હોય, પેલા સ્વીટ હોય, એટલે ખાટો મીઠો બહુ જ મસ્ત સ્વાદ આવે. તો આ રીતે આપણે એને મેશ કરી દઈશું થોડીક વાર સુધી અને પછી આને 1 hour સુધી રાખી મૂકવાના છે બહાર, ફ્રીજમાં નહીં. અને પછી આપણે એનો શરબત બનાવીશું. સુગર અને સોલ્ટના લીધે એ 100% પ્રોપરલી આપણે એને મેશ કરી શકીશું. બસ આ રીતે મેશ કરી દેવાનું છે. હવે થોડો જો એનો જ્યુસ રિલીઝ થઈ રહ્યો છે. સો થોડી વાર માટે આપણે એને એમનેમ જ સુગર અને સોલ્ટમાં રહેવા દઈશું. આઈ એમ હેવિંગ માય ફાલસા એઝ ઇટ ઇઝ and it's yum. સંચળ, સોલ્ટ or salt અને ચાટ મસાલા, ઇટ વર્ક્સ બોથ ધ વે. અને આપણે ફોરેન કન્ટ્રીઝના જે બી ફ્રૂટ છે ને, એવાકાડો આટલું મોંઘું લાવવાનું કે બીજું કોઈ પણ ફ્રૂટ, બ્લૂબેરી કે રાસબેરી લાવવાનું, એના કરતાં ઇન્ડિયામાં જે ફ્રૂટ્સ છે ને એને અપ્રિશિએટ કરો તો કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂર નહીં પડે અને કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે. ટ્રસ્ટ મી. ઓલમોસ્ટ હવે અડધો કલાક થઈ ગયો છે એન્ડ સી કેટલો મસ્ત એમાંથી જ્યુસ નીકળ્યો છે, રસ નીકળ્યો છે. હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું. તમે આમાં ફ્રીજનું પાણી પણ નાખી શકો છો અને માટલાનું પાણી પણ થોડું ઉમેરી શકો છો. બસ આટલું થોડું પાણી એડ કરી અને પછી ફરીથી એને થોડું વધારે મેશ કરીશું. સોલ્ટ અને સુગરના લીધે એકદમ પરફેક્ટલી હવે મેશ થઈ જાય છે. આપણે આને ગાળી લઈશું. બસ આ રીતે તમારી પાસે જે પણ ચાણી કે ગળણી જે હોય એની મદદથી ગાળી લેવાનું છે. મેં ઓલમોસ્ટ 100 ગ્રામ ફાલસા લીધા હતા, એમાંથી થોડા એમ જ ખાધા છે. સો દેટ હવે 1 ફૂલ ગ્લાસ થયો છે, ઓલમોસ્ટ 75 ગ્રામમાંથી થયો છે. ટેસ્ટ કરીશું. વાવ, ખરેખર બહુ જ મસ્ત ફ્લેવર્સ છે. ખાટી અને મીઠું લાગે છે, બહુ જ મસ્ત લાગે છે. એકદમ ડિફરન્ટ. જે તમે બહાર જીરું સોડા પીવો છો કે કોકા કોલા પીવો છો અને હેલ્થ બગાડો છો, એના કરતાં ટ્રાય ધીસ વન આઉટ. અને હેલ્થ માટે પૈસા નહીં જોવાના. એન્ડ સિંગલ ટીપ, સપોઝ તમને સોલ્ટેડ વર્ઝન જોઈતું હોય તો ડોન્ટ એડ સુગર. સપોઝ કોઈને ખાટાથી કોઈ પ્રોબ્લેમ ના હોય તો ફક્ત ખાટો ટેસ્ટ આવશે અને સોલ્ટ અને સંચળનો ટેસ્ટ આવશે. બટ તમને થોડુંક લીંબુનું શરબત જેવું જોઈતું હશે તો સુગર એડ કરો.
અને લીંબુની સિકંજી જેવું જોઈતું હોય તો ડોન્ટ એડ સુગર. દેટ્સ ઇટ. યમ. ફાલસાનું શરબત રેડી છે. સો એન્જોય ધ સમર. And with this, I am ending the video with full of feelings right from my heart. This is Komal Mekwan signing off. Love you all and have a happy summer.